મિત્રો અત્યારે અમે લોકો ભાવનગરથી હરિદ્વારની ટ્રેનમાં જઈ રહ્યા છીએ સીધા હરિદ્વાર। कितने की है पानी की बोतल वीडियो उतार मोबाइल के ऊपर जो है आधा મિત્રો અત્યારે અમે લોકો હરિદ્વાર પહોંચી ગયા છીએ। હવે આગળ ચાલતા જઈએ છીએ। ને અત્યારે હવે અમારી બસ પણ અહીંથી જ છે, હરિદ્વારથી સીધી સોનપ્રયાગની બસ છે અમારી। અમે લોકો બસમાં બેસી ગયા છીએ અને અમારી બસ હવે સીધું જાય છે સોનપ્રયાગ। આગળથી અમને લોકોને હવે રિક્ષા કે ટેક્સી મળી જશે, એ સીધી અમને પહોંચાડશે કેદારનાથના મેઇન ગેટે। તો અત્યારે મેઇન ગેટે પહોંચી ગયા છીએ ને અમે જઈએ છીએ હવે ગૌરીકુંડ બાજુ। ગૌરીકુંડ પહોંચી ગયા છીએ અને અમે લોકો ગૌરીકુંડમાં નાહી લીધું છે અને હવે કરશું આરામ। બીજે દિવસે સવારે અમે લોકો ચા પાણી નાસ્તો કરવા આવી ગયા છીએ અને ચા પાણી નાસ્તો અમારા બને છે। અહીંયા તો દૂધ પણ અલગ પ્રકારનું હોય છે। તો અત્યારે હવે અમારું જેવું હોય એવું અમારું ચા પાણી નાસ્તો થઈ ગયું છે અને અમે ધીમે ધીમે ચાલતા ગયા છીએ ઉપર ટ્રેક તરફ કેદારનાથ। થોડુંક અંધારું છે, અમે વહેલા નીકળ્યા હતા એટલે થોડુંક અંધારું છે અત્યારે। ને પહેલા તે પોરો ખાવા ઉભા રહી ગયા છીએ, એક નાનું ઝરણું આવ્યું છે ત્યાં। જેમ જેમ અમે આગળ વધતા જઈએ અમે શ્વાસ લેવામાં તકલીફ થતી રહી છે। અત્યારે અમે કપૂર સાથે રાખેલું છે। જેમ જેમ અમે આગળ જતા જઈએ છીએ શ્વાસ લેવામાં તકલીફ થતી જાય છે। અત્યારે અમારી સાથે કપૂર રાખેલું છે એટલે થોડી કાંઈ વાંધો આવે એવું છે નહીં। અત્યારે અમારે મેહુલભાઈ ને બધા ધીમે ધીમે પાછળ આવી જ રહ્યા છે, અમારા રવિભાઈ, મહેશભાઈ। हाँ केदारनाथ देखो बर्फ देख रहे हो, बर्फ देख रहे हो। તો અત્યારે અમે લોકોએ એક શોર્ટકટ લીધો છે અને એ શોર્ટકટમાં હું તો બધાની આગળ પહોંચી ગયો છું અને અમારે માણસો પાછળ આવી રહ્યા છે, યશભાઈ ને મેહુલભાઈ ને મોહિતભાઈ ને એ બધા લોકો। એમાં પણ મહેશભાઈ તો ફૂલ સ્પીડમાં શોર્ટકટ હતો એટલે ઉપર કાયકા પહોંચવાની ફૂલ તૈયારીમાં ઉપર દોડીને ચડી ગયા છે।
ને અત્યારે થોડીક વાર અમે લોકો બેસી ગયા છીએ. આરામ બારામ કરીને પાછું ચાલવાનું શરૂ કરી દીધું છે અમે લોકોએ. રસ્તો પણ બહુ અઘરો છે, પણ કેદારનાથ એકવાર આવવું ખૂબ જ જરૂરી છે. તમને સ્વર્ગની હવા અહીંયા મળે. गाइस अभी हमारा महेश भाई आ चुका है और लंगड़ा के चल रहा है, देख सकते हो आप. ફાઇનલી અમે હાવ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા ફૂલ ગરદી છે. ખચ્ચરો અને બધાની ફૂલ ગરદી છે. તમે જોઈ શકો છો ઉપર કેટલા બધા ખચ્ચરો ઊભા છે. ને અમે લોકો એક ટેન્ટ રાખ્યો હતો ભાડે, ને અમે લોકો થોડોક આરામ કરી લીધો છે હવે ટેન્ટમાં. આરામ કરીને સાંજ પર થયું એટલે અમે આરતી માટે જવા નીકળી ગયા છીએ. અત્યારે ધુમ્મસનો ફૂલ વાતાવરણ છે. તમને આજુબાજુમાં ફૂલ ધુમ્મસ જોવા મળશે. બરફનો ડુંગર પણ બતાઈ ગયો છે. જે લોકો ચાલી નથી શકતા એ લોકો માટે હેલિપેડની પણ સુવિધા રાખેલી છે. તો આ છે હેલિપેડ. તો અત્યારે અમે ફાઇનલી કેદારનાથ મંદિરને પહોંચી ગયા છીએ. અને હવે તો મિત્રો અત્યારે અમે લોકો હવે આરતીનો સમય થઈ ગયો છે અને આરતીમાં બેસી ગયા છીએ. ફૂલ ગરદી છે અહીંયા તો આરતી માટે. તમે જોઈ શકો છો કેટલી ગરદી છે. આરતી પૂરી થઈ ગઈ ને અમે લોકો હવે પાછા જઈએ છીએ ભીમશિલાના દર્શન કરવા માટે. તો મિત્રો આ છે ભીમશિલા. તમે જોઈ શકો છો ભીમશિલા. તો મિત્રો આ છે ભીમશિલા.
ટેન્ટના દર્શન કરી લીધા છે અને અમે લોકો હવે જઈએ છીએ અમારા ટેન્ટ તરફ. કાલે સવારે ફરીને દર્શન કરવા જાશું.